બારસના દિવસે એકાદશી ગઈ, પછી બારસના દિવસે કૈલાસમાંથી શિવજી દર્શન માટે આવ્યા છે. હરેક અવતારના દર્શન કરે એટલે મહાદેવજી કૈલાસમાંથી પધાર્યા. ક્યાં? ગોકુલમાં. જોગી લીલાના દર્શન ગોકુલમાં. એનો અર્થ એમ થાય કે અહીંયા બધા જ દેવતાઓ પધારી ગયા હતા. બધા જ દેવતાઓ. લક્ષ્મીજી પણ આવ્યા હતા. બ્રજવાસીઓએ લક્ષ્મીજીને આવવા ના દીધા. વળી લક્ષ્મીજી આવશે ને ઠાકોરજીને લઈ જાય તો એટલે એને આવવા ના દીધા, બહાર ઉભા રાખી દીધા. બેલવનમાં લક્ષ્મીજીનું મંદિર છે, હજી બહાર ઉભા છે. લક્ષ્મીજી કહે મારા વગર વૈભવ નહીં આવે તો કાંઈ વાંધો નહીં, વૈભવ ના આવે તો કાંઈ નહીં, પણ અમારે ઠાકોરજી જોઈએ છે, એ જોઈએ છે, એને લઈ જવા નહીં દે. ઉભેલી અજાણી નારી અને લક્ષ્મી લુભાણી, એ મારી હેતે રે એ ભરવા તારા પાણી રે નંદરાણી તારા માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાણી તારા આંગણા. હે માં, કેટલા જન્મની કમાણી હશે ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક અહીંયા રમવા આવ્યા છે. અનેક દેવતાઓ પણ જુદા જુદા સ્વરૂપે પ્રભુના દર્શન માટે વ્રજમાં આવવા લાગ્યા છે. શિવજી આવ્યા જોગીના સ્વરૂપમાં, યશોદાની ઘરે પધાર્યા. ભિક્ષાંદેહી કરીને મહાદેવજી ઉભા રહ્યા. યશોદામાં ભિક્ષાનો થાળ તૈયાર કરી અને દેવા માટે જાય. એને એમ કે ભિક્ષા લેવા આવ્યા છે. ભિક્ષાનો થાળ તૈયાર કરીને આપે છે ત્યારે શિવજી ના પાડે છે, મૈયા આ ભિક્ષા નહીં. કેમ? મારે તમારા લાલાના દર્શન કરવા છે, બસ તમે દર્શન કરાવી દો. યશોદામાં કહે છે, અરે જોગી, તમારું સ્વરૂપ જોઈને હું ડરી જાઉં અને કદાચ મારો લાલો જોવે તો શું થાય? દર્શન નહીં થવા દો. શિવજી કે માં, હું બહુ દૂરથી આવું છું, તમારા લાલાના સમાચાર સાંભળ્યા એટલે એમ થયું કે લાવ દર્શન કરી આવો. તમે કહેતા હોય તો હીરા માણેક મોતી તમને હું આપું, તમે મને દર્શન કરાવી દો. યશોદાએ ના પાડી કે નહીં, દર્શન તો નહીં થવા દો. હાથ ચક્ર ઓર ત્રિશુલ બિરાજે, चंद्रमा तो सिर पर है, गलिए गलिए अलख जगाए आया है नंद भुवन चली नंद रानी, कंचन थाल धरायो रे, लेकर भिक्षा चली नंद रानी, कंचन
कंचन थाल धरायो है। लो भिक्षा जोगी जाओ आसन पर, लो भिक्षा जोगी जाओ आसन पर, बालक मेरो डरा हाथ और त्रिशूल बिराजे। आ भिक्षा લઈને જતા રહ્યો મહારાજ. શિવજી કે જાઓ નહીં. કેમ? મારે તમારા લાલાના દર્શન કરવા છે. દર્શન કર્યા વગર જઈશ નહીં. ફળિયામાં ત્રિશુલ ખોડી પદ્માસન વાળી અને શિવજી ત્યાં સ્મરણ કરવા લાગ્યા, પ્રભુ નામનો જપ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, હવે તમે ઈચ્છો તો દર્શન થશે. સ્મરણ કરવા લાગ્યા. આનો અર્થ એમ થાય કે પ્રાપ્તિ કરવી હોય તો સ્મરણ કરો. સતત પ્રાપ્તિ કરવા માટે સ્મરણ બહુ મહત્વનું છે. નામ જપ બહુ મહત્વના છે. ત્યાં સ્મરણ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિનામ જપ કરવા લાગ્યા. આ બાજુ લાલાને ખબર પડી કે આવ્યા છે એટલે તરત જ જાગૃત થયા. જાગૃત થઈ એના રુદન કરવા લાગ્યા. રુદન કરે એટલે તરત યશોદામાં પારણામાંથી ઉઠાવે, લાલાને શાંત કરવાની કોશિશ કરે, પણ લાલો શાંત જ ન થાય. બહુ રુદન કરે, કરુણાક્રંદ કરે. મીઠો મીઠો રુદન સાંભળી યશોદામાં ઘેલા બની ગયા. કંઈક રમકડા આપે, ખિલોના આપે, લીંબુ ઉતારીને ફેંકી દે, કંઈક ઉપાય કરે, પણ છતાંય લાલો શાંત ન થાય. એક ગોપી કે, યશોદામાં તમારા લાલાને કોકની નજર લાગી ગઈ. હે, નજર લાગી ગઈ? હા, તો શું કરવું? તો કે પેલા જોગી આવ્યા છે ને, એને ખબર હશે, એને નજર ઉતારતા આવડતું હશે, પૂછી આવો. યશોદામાં આવ્યા, હે બાબા, આપકો નજર ઉતારના આતી है? शिवजी के हाँ मैया ले आओ, हमारा यही काम है, हम सबकी नजरिया उतारते हैं, ले आओ ले आओ. યશોદામાને વિશ્વાસ થોડોક આવ્યો. એને એમ થયું કે લાવ લાલાને લઈને જાઓ. આમ લાલાને લઈને આવે. લાલો તો હજી રુદન જ કરે છે, એ તો ચાલુ જ રાખે છે. આમ જ્યાં બાર ફળિયામાં આવ્યા અને જોયું, શિવજીની દ્રષ્ટિ પડી, ત્યાં લાલો શાંત થઈ. શિવજીએ કહ્યું, જોયું માં, મારી નજર પડી ને ત્યાં તમારો લાલો શાંત થઈ ગયો. હવે મારા ખોળામાં આપો, કોઈ દી ન રડે એવો કરી દો. મારા ખોળામાં પધરાવો. એમ યશોદામાને ઓર વિશ્વાસ વધ્યો એટલે લાલાને શિવજીના ખોળામાં પધરાવ્યા. શિવજી ચરણ ચૂમવા લાગ્યા, ચરણ સ્પર્શ કરવા લાગ્યા. ત્રિભુવનનું સામ્રાજ્ય જેના ખોળામાં રમતું હશે, એ સુખ કેવું હશે વિચાર તો કરો. ચરણ સ્પર્શ કરે, વારંવાર ચરણને ચૂમે. શિવજી સમાધિ લાગવા લાગે છે. પરમ અસ્તિત્વ સામે આવી જાય એટલે સમાધિસ્થ થવા લાગે. અમુક શબ્દો આપણી સામે આવી જાય, સમાધિ લાગવા લાગે. અમુક તત્વ આપણી સામે આવી જાય, સમાધિ લાગવા લાગે. અને અમુક પ્રસંગ જીવનમાં બની જાય તો બી સમાધિ લાગવા. મુખ્ય કારણો છે. શિવજી સમાધિ હસ્ત થવા લાગે. 5 વખત પરિક્રમા કરે છે. પંચ બેર પરિક્રમા કરકે શ્રીંગીનાદ બજાયો રે. પંચ બેર પરિક્રમા करके श्रीनाथ बजायो है. सूरदास बलिहारी कन्हैयो, सूरदास बलिहारी कन्हैया
चंद्रमा को सिर पर गलिए गलिए अलख जगाए गलिए गलिए अलख जगाए आया है नंद भुवन में हाथ चक्र और त्रिशूल विराज हाथ चक्र और त्रिशूल विराज गलिए गलिए अलख जगाए आया है नंद भुवन में 5 વખત પરિક્રમા કરી આશીર્વાદ આપ્યા શિવજી કૈલાસમાં પધાર્યા હરિહરના દર્શન કરીને હર હરિના દર્શન એક એક દેવતાઓ અલગ અલગ સ્વરૂપ લઈ વ્રજમાં આવવા લાગ્યા છે 12ના દિવસે શિવજી આવ્યા 13 વચ્ચે ગઈ અને 14 આવી 14ના દિવસે પૂતના આવી પૂતના સુંદર રૂપ ધારણ કરી વ્રજની અંદર પૂતના કંસે મોકલેલી કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુવંશ ચારણિ ગણંતિ પુરગ્રામં વ્રજાદિષુ પુરગ્રામં વ્રજાદિષુ સુંદર રૂપ ધારણ કરી આવી પૂતના લાલા પાસે યશોદાજીનું ઘર પૂજતી પૂજતી પૂતના આવી છે ગોપીઓને પૂછે ને ગોપી પાછી છેક સુધી બતાવવા જાય કેમ કૃષ્ણ દર્શન થાય ને એટલે પાછી છેક સુધી બતાવવા જાય અને કહે યશોદામાં જુઓ મહેમાન આવ્યા યશોદામાં કે રોજ નવા મહેમાન લાલાનું પ્રાગટ્ય થયું ત્યારથી રોજ મહેમાન મહેમાન પૂછે નહીં પછી તો યશોદામાં કોણ છે ને કોણ કેટલાક ને પૂછે ખબર જ છે કે લાલા માટે જ આવ્યા છે પધારો પધારો કઈ જલ આપી બિરાજમાન કરાવે અને સીધા પારણામાંથી લાલાને ઉઠાવી ખોળામાં પધરાવી દે યશોદામાં પૂતનાના ખોળામાં લાલાને પધરાવ્યા અને જેવા ઠાકોરજી પૂતનાના ખોળામાં આવ્યા ત્યાં આંખો બંધ કરી દીધી પૂતના પૂત એટલે પવિત્ર ના એટલે નહીં જે પવિત્ર નથી એને ઠાકોરજી દ્રષ્ટિમાં લેતા નથી એટલે આંખો બંધ કરી દીધી અપવિત્ર પદાર્થને ક્યારેય દ્રષ્ટિમાં લે નહીં એટલે કાયમી માટે જિંદગીમાં ઘરમાં પવિત્રતા ખાસ જરૂર શુદ્ધ પવિત્રતા બ્રહ્મને સામીપ્ય પ્રાપ્ત કરવા માટે પરિશુદ્ધ થવું જરૂરી છે બીજા અર્થમાં લાલો વિચારે છે કે આ પૂતના કોણ છે આ મારા સુધી ડાયરેક્ટ કેમ પહોંચી ગઈ કઈક આનું ગયા જન્મનું બાકી છે નહીતર અહીં સુધી ના આવી હતી રાક્ષસી સ્વરૂપ હોય કઈ સીધા ઠાકોરજી સુધી જઈ શકે એ તો અશક્ય છે પણ કઈક હશે ગયા જન્મનું કે જેથી કરીને ડાયરેક્ટ મારા સુધી પહોંચી ગઈ એટલે પ્રભુ વિચારે છે આંખો બંધ કરીને વિચારે છે કે આ કોણ છે ત્યારે જોયું કે આ તો બલિરાજાની પત્ની વિંધ્યાવલી હતી ગયા જન્મ અને વિંધ્યાવલી હતી અને એ સમયે વામન ભગવાન જ્યારે પધાર્યા હતા ત્યારે વિંધ્યાવલીને એમ થયું હતું કે આવું બાળક મારે જોઈએ છે એટલે ભગવાને મનોમન એની ઈચ્છા સાંભળી લીધી અને કહ્યું તથાસ્તુ જા તારી ઈચ્છા એ પૂરી કરીશ અને પછી વામન ભગવાને 3 ડગલામાં બલિરાજાનું માપી લીધું ત્યારે એને એમ થયું કે આને આ થોડું બાળક હોય આને તો મારી નખાય ભગવાન કે તારી ઈચ્છા ઈ પૂરી કરી બધુંય કરે વિચારો એટલે ભગવાને અહીંયા એ 2 ઈચ્છા પૂરી કરી ખોડામાં પધાર્યા એટલે માતૃભાવ પ્રગટ થઈ ગયો બરાબર અને પછી મારવાનો વિચાર
એટલે ભગવાને કહ્યું કે આ આટલા માટે ઈ મારા સુધી પહોંચી છે, નહીતર પહોંચી શકે નહીં. એના શરણ સુધી જવું એ તો બહુ અઘરું હોય. ક્યાંક આપણું પુણ્ય છુપાયેલું હોય, ક્યાંક આપણી ભક્તિ છુપાયેલી હોય, ક્યાંક આપણું એવું સત્કર્મ છુપાયેલું હોય કે જેના કારણે તમે ઠાકોરજીના શરણ સુધી જઈ શકો છો. ત્યાં સુધી ત્યાં જવું બહુ અઘરું છે. ન ભૂતો ન ભવિષ્યંતિ, શક્ય જ નથી. તમે અહીં પધાર્યા છો બધા, તો ક્યાંક તમારું ગયા જન્મનું કંઈક પુણ્ય, કંઈક સત્કર્મ, વડીલોનું પાર્જિત આશીર્વાદ, આ બધું જ જ્યારે ભેગું થયું હોય ત્યારે આવી વ્રજભૂમિમાં આવી અને 7 દિવસ કથા સાંભળી શકો છો. ક્યાંક પાર્જિત થયેલું કર્મ જાગૃત થયું છે. એ જાગૃત છે, ત્યાં સુધી અશક્ય છે. બહુ મહત્વનું છે. એટલે પૂતના પહોંચી ગઈ, નહીં તો પૂતના જઈ ન શકે. પૂતનાએ વિચાર્યું, કોઈ દેખાયું નહીં, એટલે પૂતનાએ પોતાનું સ્તન લાલાના મુખમાં પધરાવ્યું અને એક ચૂસ મારી, ત્યાં તો પૂતનાની રક્ત ખેંચાયું. બીજી ચૂસ મારી, ત્યાં નસો ખેંચાઈ, અને ત્રીજી ચૂસમાં તો સામંચ મંચાલ બલમિતિ પ્રભાષણે નિષ્પેડ્યમાનામ ખેલ જીવ મરમણે. મુંચમાં છોડી દે, છોડી દે. જન્મ મરણના ચક્કરમાંથી છોડી દે. પ્રાણ લે, મુક્ત કરી દીધી. જમીન ઉપર ઢળી મૂળ સ્વરૂપ આવી ગયું, રાક્ષસી સ્વરૂપ. યશોદામાં બહાર આવ્યા, તરત લાલાને ઉઠાવી લીધા. કહ્યું, આ તો રાક્ષસી આવી હતી મારા લાલાને મારવા, ઠાકોરજીએ મારા લાલાની રક્ષા કરી. લાલો કે માં આવું તો બધું હાલતું જ રહે, તું ઉપાધિ ન કરતી, ચાલુ જ રહેશે. નહીં, રાક્ષસીનો સ્પર્શ થયો એટલે તરત એને પવિત્ર કરવા માટે ગૌશાળામાં લઈ ગયા. ગોબરથી, ગૌમૂત્રથી, યમુનાજીથી એને સ્નાન કરાયું, એને વળી પવિત્ર કર્યા.